ઘોઘાની આંગણવાડીના અનાજમાં ધનેડા નીકળ્યા. બાળકોના આરોગ્ય સાથે રીતસરના ચેડા. ગુજરાત સરકારના ICDS કચેરી અંતર્ગત ચાલતી આંગણવાડી કેન્દ્રમાં આવતા નાના ભૂલકાઓને કુપોષણ મુક્ત કરવા હેતુસર અપાતા સત્વ ફોર્ટિફાઈડ આટામાં ધનેડા નીકળતા બાળકોના આરોગ્ય સાથે રીતસરના ચેડા કરતા હોવાનું સામે આવતા ઘોઘા ગામમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ઘોઘા ગામે મોરકવાડા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 8માં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ માટે આવતા હોય છે અને તમામ બાળકોને સવાર અને બપોર એમ અલગ અલગ સમયે કેન્દ્ર ખાતે નાસ્તો અને ભોજન કરાવવામાં આવે છે. આ આંગણવાડીમાં ફાળવવામાં આવેલ સત્વ ફોર્ટિફાઈડ આટામાં વ્યાપક પ્રમાણમાં ધનેડા જોવા મળ્યા હતા તેમજ ખાવા લાયક ન હોય તેવા હલકી ગુણવત્તાના સડેલી હાલતમાં ચોખા પણ જોવા મળ્યા હતા. અલબત્ત આંગણવાડીમાં કાર્યકર અને હેલ્પર બહેનો દ્વારા બાળકો માટે બનાવાતી રસોઈમાં શુદ્ધતાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં ન આવતું હોવાનું સામે આવ્યું હતું. જો કે આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા આ જથ્થામાં ધનેડા જોવા મળતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. જો કે ભોજન બનાવવા માટેના અનાજ ઉપરથી ખરાબ આવે છે કે પછી સ્થાનિક કેન્દ્રમાં સાફ સફાઈ કરાતી નથી તેવા સવાલો ઉઠવા પામ્યા હતા. જો કે આ ગંભીર ઘટનાની જાણ કરાતા ઘોઘા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી, સરપંચ પ્રતિનિધિ, ઉપસરપંચ તેમજ સભ્ય સહિતના તાત્કાલિક આંગણવાડી ખાતે દોડી આવ્યા હતા. ખાસ વાત તો જ્યારે આ સત્વ ફોર્ટિફાઈડ આટાની બેગ પર લખેલી એક્સપાયરી ડેટ જોવામાં આવે ત્યારે 12 નવેમ્બર 2025 હોવાનું માલુમ પડેલું હતું અને આ લોટમાંથી જ બાળકોને વાનગી બનાવીને ખવડાવવામાં આવવાની હતી. ત્યારે આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોની ગંભીર બેદરકારી અને ભૂલ સાથે નાના ભૂલકાઓને આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાનું સામે આવ્યું હતું. આંગણવાડીના સંચાલન કરતા કર્મચારીઓ પોતાના ઘરે સાફ કરેલું ધાન્ય ખાય છે ત્યારે તેમને આંગણવાડીમાં અભ્યાસ કરતા આ બાળકો પ્રત્યેની જવાબદારી સોંપવામાં આવી છે તો શા માટે આ પ્રકારની ગંભીર બેદરકારી કરવામાં આવી રહી છે તેવા અનેક સવાલો વાલીઓમાં ઉઠવા પામ્યા છે. આવા ઈયળોવાળા અખાદ્ય ખોરાક ખાવાથી બાળકોના જીવનું જોખમ મંડાઈ રહ્યું છે અને અનેક પ્રકારના રોગોને આમંત્રણ આપે છે તેમજ બાળકોને વિટામિનને બદલે માંદગી ઊભી થતી હોય આ બાબતે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરી બાળકોને સ્વચ્છ ભોજન ખવડાવવામાં આવે તેવી વાલીઓમાં માંગણી ઉઠવા પામેલ છે. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.